ધરમપુર તાલુકાના સુપ્રિન્ટેન્ડન્ટ સ્ટેટ હોસ્પિટલ અને સ્ટેટ હોસ્પિટલમાં ફરજ બજાવતા આરટી-પીસીઆર લેબના સ્ટાફ તેમજ એમ્બ્યુલન્સ પર ફરજ બજાવતા ડ્રાઈવરોને ફરી ફરજ પર લેવા બાબત ધરમપુર પ્રાંત અધિકારીમાં રજૂઆત કરવામાં આવી. ધરમપુર તાલુકામાં આવેલી ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં કોરોના મહામારી દરમિયાન તારીખ 14 જાન્યુઆરી 2025ના રોજ આરટી-પીસીઆર વિભાગમાં 10 જેટલા સ્ટાફની નિમણૂક કરવામાં આવી હતી. આ સ્ટાફે કોરોના જેવી વૈશ્વિક મહામારી દરમિયાન પોતાના જીવના જોખમે ફરજ બજાવી લોકોના આરોગ્યની સુરક્ષા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમ છતાં તારીખ 19 ઓગસ્ટ 2025ના રોજ અચાનક મૌખિક રીતે એમને સેવા પરથી છૂટા કરવામાં આવ્યા હતા અને એમ્બ્યુલન્સ પર ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ડ્રાઈવરો કે જેઓ 17 વર્ષથી ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા એમણે પણ મૌખિક રીતે છૂટા કરી દેવામાં આવ્યા છે, જેના કારણે તમામ સ્ટાફ તથા તેમના કુટુંબીજનો આર્થિક ભીસ અનુભવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં સ્ટાફની અતિશય જરૂરિયાત છે, જેથી કોરોના કાળમાં પોતાની સેવા આપનાર સ્ટાફને મેકમ આપી અથવા તો તેમને આરોગ્ય વિભાગમાં વૈકલ્પિક રીતે સમાવી લેવા યોગ્ય પગલાં લેવા ધરમપુરના તાલુકા સદય કલ્પેશભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી.